લદ્દાખની એક અઠવાડિયાની ફેમિલી ટ્રીપ દરમિયાન એક પ્રવાસીએ નોંધેલ અનુભવ તો શું પણ નાનો એવો વાર્તાલાપ જ હતો. પણ વાર્તાલાપ દરમિયાન મળેલી માહિતી હૃદયમાં ઊંડો શેરડો પાડીને ઉતરી ગઈ હતી. મુંબઈની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા એક મેનેજર કક્ષાના યુવાન નામે પ્રશાંત તેમના કુટુંબ સાથે લદ્દાખની એક અઠવાડિયાની ટ્રીપ પર ગયેલા. તેમનો લોકલ ડ્રાઈવર એક 28 વર્ષનો યુવાન હતો. નામ તેનું જિગ્મેટ. આ લદ્દાખી યુવાનના કુટુંબમાં તેના માતા પિતા, તેની પત્ની અને બે નાની દીકરીઓ હતી. હિમાલયના પર્વતમાળાના ઊંડાણના વિસ્તારમાં કરેલી મુસાફરી દરમિયાન તેમની વચ્ચે થયેલ વાર્તાલાપ. પ્રશાંત કહે, આ અઠવાડિયું પૂરું થશે એટલે લદ્દાખની ટુરિસ્ટ સિઝનનો અંત આવશે. ત્યાર પછી તો શું કરીશ? શું તું બીજા નેપાળીઓ કે જેઓ ગોવા કે બીજા કોઈ મોટા શહેરમાં જઈ ને હોટલમાં કામ કરે છે તેવું કરવાનો તારો પ્લાન છે? જિગ્મેટ કહે, ના સાહેબ, હું લદ્દાખનો છું અને શિયાળાની ઠંડીના દિવસો દરમિયાન પણ હું અહીં લદ્દાખમાં જ રહું છું. હું બીજે ક્યાંય જતો નથી. પ્રશાંત કહે, પણ અહીં તો સખત ઠંડી પડે છે, તો આ ઠંડીના દિવસો દરમિયાન તો શું કરીશ? જિગ્મેટ કહે, કઈ નહીં સાહેબ, ઘેર બેસીશ. જોકે મારી પાસે બીજો એક ઓપ્શન પણ છે. હું મોટે ભાગે સિયાચીન જતો રહું છું. પ્રશાંત કહે, સિયાચીન? એ તો અહીંથી પણ ઠંડો પ્રદેશ છે, ત્યાં તું શું કરીશ? જિગ્મેટ કહે, ભારતીય લશ્કરના લોડર, બોજ વહન કરનાર મજૂર તરીકે કામ કરીશ. હવે પ્રશાંતને આ લદ્દાખી નવયુવાનમાં રસ પડવા માંડ્યો હતો. એણે પૂછ્યું, અચ્છા, એટલે તું ઇન્ડિયન આર્મીમાં જવાન તરીકે જોડાઈ જઈશ? જિગ્મેટ કહે, ના સાહેબ, ઇન્ડિયન આર્મીમાં જોડાવાની એજ લિમિટ તો મેં ક્યારની ક્રોસ કરી દીધી છે. એટલે હું આર્મીમાં જોડાઈ તો ના શકું, પરંતુ આ કોન્ટ્રાક્ટ જોબ હોય છે, જેમાં હું અને મારા કેટલાક મિત્રો કે જેઓ પણ ડ્રાઈવર છે એ જતા હોઈએ છીએ. સિયાચીન પહોંચવા માટે હું અહીંથી 265 કિલોમીટર ચાલીને સિયાચીનના બેઝ કેમ્પ પહોંચીશ, જ્યાં હું આ કામ કરવા માટે ફિટ છું કે નહીં એની મેડિકલ એક્ઝામિનેશન એટલે કે તબીબી પરીક્ષણ થશે. અને એમાં હું ફિટ થાઉં, જેમ કે દર વખત હું ફિટ થઉં જ છું, તો ત્યારબાદ મને લશ્કર તરફથી યુનિફોર્મ, ગરમ કપડા, બૂટ, હેલ્મેટ વગેરે જરૂરી સાધનો આપવામાં આવશે. અને ત્યારબાદ ઠંડીના 3-4 મહિના સિયાચીન રહીને જ લશ્કર માટે કામ કરું છું. સિયાચીન પહોંચવા માટે મારે 15 દિવસ સુધી ચાલવું પડે છે, ત્યારે સિયાચીન પહોંચાય છે. ત્યાં વાહન વ્યવહાર થઈ શકે તેવા રસ્તા નથી. હિમાલયની પર્વતમાળાઓ ખૂંદીને જવું પડે છે. જિગ્મેટની વાતો સાંભળીને પ્રશાંતની ઉત્તેજના વધતી જતી હતી. જેણે કલ્પના કરી હતી એના કરતા કોઈ જુદી માટીનો માણસ આ લાગ્યો એને. આસપાસની હિમાચ્છાદિત પર્વતમાળાઓ જોવા કરતા વધારે રસ આ જિગ્મેટની વાતમાં પડતો જતો હતો. પ્રશાંત કહે, ત્યારે તારે ત્યાં કામ કયા પ્રકારનું કરવાનું હોય છે? જિગ્મેટ કહે, ત્યાં મારે લોડર તરીકે કામ કરવાનું હોય છે સાહેબ, અને સામાન મારી પીઠ ઉપર ઉંચકીને એક ચોકીથી બીજી ચોકી સુધી પહોંચતો કરવાનો હોય છે. આ વિસ્તારમાં લશ્કરને જોઈતી તમામ જરૂરી સામગ્રીઓ એર ડ્રોપ કરવામાં આવે છે. વિમાનમાંથી ફેંકાતો સામાન અમે ઉપાડી લઈએ છીએ અને તેને ચોકીઓ સુધી પહોંચતો કરવાનું કામ કરીએ છીએ. એર ડ્રોપ? પણ આ સામાનની હેરફેર માટે લશ્કર વાહનોનો ઉપયોગ કેમ નથી કરતું? જિગ્મેટ કહે, સિયાચીનનો વિસ્તાર ગ્લેશિયર છે સાહેબ, ત્યાં ટ્રક કે બીજા કોઈ પણ વાહન ચાલી શકે તેમ છે જ નહીં. આઈસ સ્કૂટર પણ હોય છે, પરંતુ તે ખૂબ અવાજ કરે છે, જેને કારણે દુશ્મનની સેનાનું આ તરફ ધ્યાન જઈ શકે છે. એટલે આઈસ સ્કૂટરનો ઉપયોગ પણ થઈ શકતો નથી. કોઈ પણ વાહનનો ઉપયોગ કરો તો સામે છેડેથી ગોળીબાર થાય છે. અરે, પગે ચાલતા જવાનું હોવા છતાં પણ દિવસ દરમિયાન પણ અમે જતા નથી ને. અમે લગભગ રાત્રે 2 વાગે જઈએ છીએ અને અત્યંત ચૂપકીદી પૂર્વક સામાન ઉપાડી લઈએ છીએ અને તેને બેરેક સુધી પહોંચાડીએ છીએ. અમે ટોર્ચ પણ વાપરી શકતા નથી. ઘોડા અને ખચ્ચરનો ઉપયોગ પણ અહીંયા થઈ શકે એમ નથી, કારણ કે 18,875 ફૂટની ઊંચાઈએ શિયાળામાં -50 ડિગ્રીના વાતાવરણમાં કોઈ પ્રાણીઓ સર્વાઈવ થઈ શકતા નથી. પ્રશાંત કહે, તારી વાત સાચી છે, પણ અહીં તો ઓક્સિજન લેવલ પણ ખૂબ ઓછું હોય છે. એવા સમયે સામાન ઉચકવાનું કામ ખૂબ શ્રમ ભરેલું કહેવાય. તો તું કેવી રીતે આટલો સામાન ઉચકી શકે છે? જિગ્મેટ કહે, આ જ કારણથી અમે એક સાથે 15 કિલોથી વધુ સામાન ઉચકીને લઈ જઈ શકતા નથી અને દિવસમાં ફક્ત 2 કલાક જ કામ કરવાનું હોય છે. બાકીનો સમય આરામ કરીને પુનઃ ઉર્જા પ્રાપ્ત કરવાની હોય છે.
પ્રશાંત કહે પણ આ તો ખૂબ જોખમ ભરેલું કામ કહેવાય. જિગ્મેટ કહે, હા સાહેબ, મારા ઘણા મિત્રો આ કામ કરતા મૃત્યુ પણ પામેલા છે. કેટલાક માઇલો ઊંડી ખીણમાં ગરકાયો થઈ ગયા હો તો કેટલાક દુશ્મનની ગોળીથી વિંધાઈને મૃત્યુ પામ્યા. આ ઉપરાંત અહીં મોટામાં મોટું જોખમ કોઈ હોય તો તે હિમખંડનું છે. એક રીતે જોવા જાઓ તો સાહેબ ડગલે ને પગલે મોત જ છે. પ્રશાંત કહે, તો જો આવું જોખમી કામ હોય તો તમને એના પૈસા પણ સારા મળતા હશે. જિગ્મેટ કહે, હા સાહેબ, પૈસા સારા મળે છે. અમને મહિને 18,000 રૂપિયા મળે છે અને અમારો તમામ ખર્ચો આર્મી દ્વારા કરવામાં આવતો હોવાથી અમે 3 મહિના દરમિયાન 50,000 રૂપિયા જેવી રકમ બચાવી શકીએ છીએ, જે મારા માટે ખૂબ કિંમતી છે, જેનાથી મારા પરિવારનું ગુજરાન થઈ શકે છે. મારી દીકરીઓના એજ્યુકેશનમાં પણ મને થોડી સહાયતા મળી રહે છે. અને સાહેબ, મોટામાં મોટો સંતોષ તો એ છે કે હું દેશ માટે અને આપણા લશ્કર માટે અને આપણા જવાનો માટે કામ કરી રહ્યો છું. મુંબઈ શહેરની મલ્ટીનેશનલ કંપનીમાં 50 લાખનું પેકેજ ધરાવતા અને વૈભવી જિંદગી જીવી શકતા પ્રશાંત માટે આ ચોંકાવનારી બાબત હતી. લદ્દાખના છોકરાને શિયાળાની ગાત્રો થીજાવી દે તેવી ઠંડીમાં મોતના ભય વચ્ચે રાત્રે 2 વાગે સામાન ઉચકીને હેરફેર કરીને મેળવેલા મહિનાના 18,000 રૂપિયા સારી રકમ લાગતી હતી, વધારે રકમ લાગતી હતી. અને ઉપરાંત એને દેશ માટે કંઈક કરવાનો સંતોષ પણ હતો. મહિને 18,000 રૂપિયા એટલે કે રોજના 600 રૂપિયા, 50 ડિગ્રી ટેમ્પરેચર, 18,875 ફીટની ઊંચાઈ, રાતના 2 વાગ્યાનો સમય, કોઈ પણ સમય આવી શકતા મોતનો ભય. સરકારે શું કરવું જોઈએ ને ઇન્ડિયન આર્મીએ શું કરવું જોઈએ ને દેશ કેવી રીતે ચલાવવો જોઈએ એની ચાપડી વાતો કરતા અને એ દ્વારા લોકોને ઉશ્કેરતા ટ્વિટરિયા યુટ્યુબિયામાંથી કોઈની તાકાત નથી કે 10 મિનિટ પણ એ જગ્યાએ પસાર કરીને બતાવે જ્યાં છોકરો રાત્રે 2 વાગે 15 કિલો વજન ઉચકીને ખૂબ સંતોષ સાથે દેશની સેવા કરે છે. લોકોને વિવિધ પ્રકારની સામગ્રી ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક ઉપર તમારી આંખોને સંતોષ આપવા માટે કંઈ પણ કરીને પૈસા કમાવી સુંદરીઓની કમાણી સામે આની કમાણી સરખાવી જોજો. અને હા, તમારા બાળકને તમારી વૈભવી કારમાં લઈ જઈ એર કન્ડિશન મોલમાં શોપિંગ કરાવી, વૈભવી રેસ્ટોરન્ટમાં જઈને પિઝા પાસ્તા ખવડાવીને તેને ખૂબ લાડ કરજો. તમારું જ બાળક છે અને એનો હક પણ છે. પણ સાથે સાથે આ વાત પણ કરજો અને ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે બાળક ધ્યાન દઈને આ વાત જોડે. કેવી લાગી તમને આ વાત? શેર કરવા જેવી છે ને તો ફટાફટ પોતાના બધા જ વહાલા મિત્રો સાથે જરૂરથી શેર કરો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.